અમદાવાદમાં દેશભક્તિના રંગ સાથે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી। નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની આગેવાનીમાં યોજાયેલી આ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। અમદાવાદના મેયર સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ પણ યાત્રામાં ઉપસ્થિત રહ્યા હતા। રાયપુર ખાડિયાથી શરૂ થયેલી તિરંગા યાત્રા દરમિયાન સમગ્ર માર્ગ દેશભક્તિના નારાઓથી ગુંજી ઉઠ્યો હતો। આઝાદીના મહાપર્વની ઉજવણીના ભાગરૂપે અમદાવાદમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। રાયપુર ખાડિયા વિસ્તારથી શરૂ થયેલી આ યાત્રામાં નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી આગેવાની કરી હતી। તેમની સાથે અમદાવાદના મેયર સહિતના અધિકારીઓ પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા। હાથમાં તિરંગો લઈને લોકો દેશભક્તિના નારા લગાવતા જોવા મળ્યા હતા। સમગ્ર યાત્રા દરમિયાન ભારત માતા કી જય, વંદે માતરમ અને જય હિન્દના નારાઓથી વાતાવરણ દેશભક્તિમય બની ગયું હતું। યાત્રામાં યુવાનો, મહિલાઓ અને વિવિધ વર્ગના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા। રાષ્ટ્રધ્વજ સાથે નીકળેલી આ યાત્રાએ અમદાવાદમાં રાષ્ટ્રીય એકતા અને દેશપ્રેમનો સંદેશ આપ્યો હતો। આજે અમદાવાદના નગરજનોએ સાથે મળીને ના ભૂતો ના ભવિષ્ય આજ તકની સૌથી મોટી તિરંગા યાત્રા હજારો લાખો લોકો સાથે મળીને તિરંગાના માન સન્માનમાં આ તિરંગા યાત્રામાં બાળકોથી લઈને વૃદ્ધો સુધી બધા જ લોકો જોડાયા। આ વિસ્તારના નાગરિકો ખૂબ મોટી સંખ્યામાં તિરંગાના માનમાં આખા પરિવાર તિરંગા યાત્રાના સ્વાગતમાં અહીંયા પધાર્યું। હું અમદાવાદના સૌ નગરજનોને આ અદ્ભુત દેશભક્તિના દ્રશ્ય માટે અભિનંદન આપું છું।